વગર મારું જોતું હા ખૂબ મજા પડી પિક્ચર જોવાની મજા આવી ને? આટલા જીવનમાં મેં તો પહેલી વખત આવું પિક્ચર જોયું. મારી માનીશો કે આવો આટલો બધો ખરડો જો ને મારી જુવાની ભર જુવાનીમાં કદી આવું પિક્ચર નતું જોયું. બોલો એમ નહીં. તમારી તો વાત સાચી છે, પણ આ તો જો હું તો આવતોય નતો અને બોલ મજા પડી ગઈ. અને હું કીધું લે આભુજી હું તમે હેડો કે ખાલી તમારા જીવનમાં પરિવર્તન ના હોય તો હું તમારો ગુલામ થઈ જાઉં. કદી એવું લાગ્યું કે હવે હું કરતી દારૂ ને પીવો. દારૂ ઉતરી ગયો ને પછી પણ આ પિક્ચર કેટલું મજબૂત બનાવ્યું. સંપૂર્ણ મસ્ત. આ ધન્યતા પિક્ચર બનાવવાળા. દ્વારકાનું કેવું? મારો કાર્ય ઠાકોર તમારા દિલમાં વસી ગયો. હું કેવું હવે મોબાઈલ દે. તમે ભાઈ હાથે હાથે ઉતરો અને આગળ જઈને ચાપણી કરાવવામાં છે મજા આવી ગયો. પૈસા લાવો પૈસા. અલ્યા પૈસા ની બોલ્યા ચિંતા કર નહીં બેઠો હું. કેવી મજા આવી છે. મજા આવી ગઈ. હું નતો કહેતો એટલે ભગત તમે હેડો અને આજથી જિંદગીમાં તમે દારૂ નો હાથ નહીં અડાડો. મજા પડી પિક્ચર જાય. કેવું બનાવી ગયો. અરે જબરજસ્ત. હાથ એ નહીં હું કહું આ રોમભાઈ તો રોવા મળ્યા હતા. એટલે વાતમાં તો મારે વહુ આવી જતી યાર. અને મારા જીવનમાં પહેલી વખત મેં આવું પિક્ચર જ જોયું. ગંગાજી જો પિક્ચર તો કેવું જબરજસ્ત બનાવ્યું તું. અને આપડા પાટણની એક નંબરની સિનેમા વિજય સિનેમા અને મારી માનીશોગન કે એક નંબરનું સાઉન્ડ અને એક નંબરની સિનેમા જબરજસ્ત કે જેને પિક્ચર જોવું લાલો પિક્ચર તો ઓયકડા જોવા એક નંબર. અને લાલો તો આપડા બધા દિલમાં વસી ગયા. પણ બોલો બોલો દ્વારકાધીશની જય. તો લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે કે લાલાએ જેવી કૃષ્ણ ભગવાને જે લાલાને સહાય કરી ને એવી કે અમારા કાળિયા ઠાકર અમારી સહાય કરજે અને અમારા ચેનલ ની સહાય કરજે અને અમારા પરિવાર ની સહાય કરજે અને અમારા ગોમની સહાય કરજે. એટલે આપડે બેડો પાર. અને આપણે ઓભળો આ વિજય સિનેમા તો પિક્ચર તો આપણે ચાર ડોહાય જોયું હોત પણ મારી માનીશો વગર હું તો મારી ડોશીને લઈને આવું ને આધા મારા ગોમ ને કહે એટલે બેડો આ તો જબરદસ્ત પિક્ચર હ અને આપણે આખા ગોમ ને લઈને આવી. તો પેલા ખોળબા ની આ એને અફસોસ થઈ જશે. એટલે પણ એ તો ડોશી નવરી કસાર છે તે તો જો આવતી પણ ડોશીને ગયે. આપણે કેવું તો નહીં ખબર પડે ડોશી જોવો તો એને પર કંકા બંધ થઈ જાય એના કઈ તો વખાનો કોઈ પારે નહીં. એક તો વાત સાચી. આ પિક્ચર જો એટલે ખબર પડશે. હેડો તો આપણે આગળ ચાપણી કરીએ. હેડો હેડો બધું જ આયા હતા. હેડો હબળો હવે આપણે ખારી હોટલ આવે ને એ તમારે બસકા જેવી સાપ આપી દઉં. શું કીધું બસકા જેવી થઈ જાય લાગ્યો તમને આને શું સમજ પડી જાય. મસ્ત મસ્ત ઓપન બરોબર. ગાડી પર બેસો નાસ્તો ખાઓ નાસ્તો એ ખવાય તો જે ખાવું એ મળશે. ચિંતા કરવાની આવશે નહીં ફટાફટ બેહો હે બેસી જો હું આગળ બેહું ના આગળ ભાઈ બેહો કે તમે બે દો વખત બે દો આગળ તો બહુ બે આગળ એ રોમાપી પાટીદાર રજવાડી ચાપાઈ દો બરોબર. તમે રજવાડી કહેતા બોટિયા ખાવા શકે એ સાહેબ ચાલજો પોસ બરોબર. પહોંચ કરી એટલે કોઈ બોટિયા ખાવા તો કેજો પહોંચ કરી હું નહીં લ્યા ડ્રાઈવર નહીં. બોલીએ ડ્રાઈવર તમારે એકલા જ પીવાની. એ ભગત લઈ લ્યો હા. રૂપિયા આમગર લાવો એટલે રજવાડી ચા પકડો ને તમે તાર. હું તો આખી હા ગોઠિયા ચૂપી મગાય ને એટલે આ નાસ્તો અલ્યા તમે તો ઉભી વાત ખા કરે તો તમારે તો પેટ સક પટારો હોય. ઈકન તો છે મોટી મોટી ફાટા દાડે અલ્યા મોટી મોટી ને પાપડી ને રૂપિયા 1500 બગાડે ટિકિટ ને બિકિટ બધું લીધું હે. આ ચા પીલો ગેધરિંગ ખાઈ આ નહીં નાવાય ની લીધી અલ્યા ટોકીમાં તો સમોસા પોપકોર્ન બધું ખવડાય છે તો તમે તો એમ તો ભૂસ્યા પછી બધું તો ના હોય બધું કમન ના મહી નાખવાના. આજીવન કોણ એટલે પણ આજેવાન હોય તો હું આજેવાન ચાલ પાડી નાખવાની. આગળ સીટ માં કઈ બેઠા હતા
અરે ઓય લડવા નહીં શાંતિથી ચા પીવો બકા, મગજમારી કરો યાર. આ ઈ ધોઈ ધોઈને આગળ નતા બેહી જતા? સાચી વાત હા. પણ નહીં અલા તમારી ચા પાવાની વાગમે ને શું લે મોટી ડબ્બા છું મારો કયો કી તો તમે એ તો પાર્ક પૈસે ખાવ નહીં એમાં પાછું જેવું તેવું ખાવાનું આ જે સહી વધાઈ લ્યો ચા પી લો કે શાંતિથી? ચા પીવો હાલ. એટલે તમને આવું લાલો પિક્ચર બતાવ્યું તો તમારે તો ભેસ આગળ ભાગવત શકો અમે તો ઝઘડા કરાવી દઈએ. એટલે આ દારૂડિયો હતો તો સુધરી ગયો હવે અને તારામ તો અને છૂટા તું તો કોઈ સુધારો સુધરેલો હતો તો તને તો પિક્ચર જેવું તો કોઈ દેખવાનું જ નહીં લે. તમે બધું મસ્તી કરો. આ તો ટાઈમ પાસ કરવા આવ્યા છો લે. એટલે મિલાક્ષી. મસ્તી બકા હોય આ જો એક નંબર નો દારૂડિયો હતો તો લાલો પિક્ચર જોયા પછી તો એને આમ ફક્તો જાતો હતો ને ચેવો ઘોડા ઘોડા કમ્પ્લીટ આવ્યો વળતા આયા પણ આપું તો બોલ્યો નહીં. હા. તું તો એટલે આ લાલા પિક્ચર નું એમ સાહિત્ય એ રહ્યું અને આ પિક્ચર તો આપણે જોઈ મારતો હું ખબર માતાજી ડોશી ને લઈને આવું આબુ જ પડશે. મારા ડોશી બહુ કસાર છે ને એ પિક્ચર કોક જોવો તો વળી નહીં કોક દિલમાં ઉતરે તો શું કેવું ના તો દાડો કે રોમની રોમેણ ઉઠે એટલે સવારે ચાલુ થાય તે આખો દાડો પૈડું થઈને ઘેર આવે ને તો કજ્યા એટલે એના પિક્ચર બતાવું તો એ વળી શું ખબર એના દિલમાં કોક ઉતરે તો કંકા તો મટે કે ના મટે ના, ના, સાચી વાત છે. અને આપણો ડોશીને લાવશે ને પેલા ખોડિયા કહેવાનું કેવું ખોટ પડી રહેશે. એટલે એ તો કદી ચોય ન્યા કરતું નહીં યાર પણ એ તો આપણે વાત મોડથી નહીં ખબર પડે એટલે નહીં કીધું. પણ એ તો ભેસ આગળ ભાગવત વાત મોડી હતા તાર કદી જો સમાજમાં કઈ તો કુટુંબમાં કઈ ભાઈઓમાં કદી જો દેખોણો કદી પેલો એ. એ તો વાત કરશું નહીં ખબર પડે એમ કેવું મારું. અને ના આવે તો ગહેડીને લાવીએ શું કેવું ઘરે તો ઉપાડી ના લાવવાના આવે ભાઈ બધો. આ આબુ તારીને તો કોઈ નહીં. જોવું તો આવું. એટલે પણ કહેવાનો મતલબ એટલે કદી જો ન્યા કરતો નહીં યાર ને યાર છે યાર તમે એ મરજી શાંતિથી આવે ને બેસી કે ઉઠતા. કોઈ નહીં. નેકળવા જાણે ચોક લગનમાં કોક નું નૂતરું આલ્યું હોય તો ડોશી બે જણા જવાનું પછી બીજા ચોય નહીં જવાનું કોઈ. એ ખાવાનું પ્યાલો ય રહ્યું. તા અને એ તો આપણો. તો વાતો કરો તમે. હું તાના પૈસા આલતા હોઉં પૈસા તમારા ચાલો બરાબર. પછી પાછું ના ચારસો એક નંબર થયો, વધારે પૈસા આપી પાસે. હા ચા એક નંબર વધારે પૈસા આપી. બકા તો વધારે આ તો હજી ફેર એક મકાન દીધી હોય તો મેળ પડી જાય. કાલ નહીં આપવાનું પાછું હા, વાહ, વાહ. પછી એકી માર્ગે દિવાળી કહી દે તો વચ્ચે હું તું ભાઈ તમે તો ખોટી મોટી થતા ના કરી ગયા ફળગત તાપેલી ઉપર હાડો આપી આપો ગમે રીતે ભેગા થવાના. અમે તો શાટરે લાયા ને પિક્ચર જોવા. હા એ વાત સાચી પણ મારે જ કેવું ખબર આ કોટી ઠેકતી હોય ને જને પગ ઉપર પગ ચડી જાય, એ ચિંતા હું કરીએ તમે બેહો કે તમે પૈસાડો કે પણ હું એમ કહું હોય ને બેહો માણસ. અલા બેહો કરે જગ્યા ભાઈ છે આપી રહી તારી હા. એ મારી માની સોગન આ પિક્ચર તો મારા ઉપર બનાવી લાગે બોલ તમને એવું લાગે હું મનમાં એવું વિચારું કે મારા પર બનાય. બસ બે જણા તમે વિચારો પણ તમને મને એવું લાગે છે. હે? મને એવું લાગે છે. પણ એમ નહીં કેતો હું કવરેજ મારું ઉપર આપડે ના હોય તો મારે ફેર જોવા જવું પડશે ચમખા પેલા સીન માં તમે તો 2-3 કટ તો દેખવાના જ નહીં ચમ. ઈ ના આવ્યો તો એના એટલે નશામાં તારે એટલે શું ખબર પડે? શાંપા ઉતર્યું ને પછી થોડો સીન જોયો છે ને પછી મને રજાઈ જેવું છે. આ ત્રીજા ભાગનો જોયું હું તો પિક્ચર તમે અભળો કાલ આખું પિક્ચર જોઈ લો ચાણ પછી ઘેર બેઠા બેઠા કાલે સપનામાં નહીં યાર. નામ નહીં લે કાલ ફેરથી આવીએ આપણે અમે તમે અડધું જોયું બરાબર એટલે કાલ પેલા કુરફા ને બધા બાકી છે જ ને તો કુરફા ને આબુ દાવા ને કોઈ આપણે કેવું ને કે આપણે જે છે તો પાછા મારે ડોશી લઈને આવવાનું એવું. હા તમારા ગુજી લાઈ ડોશી લઈને આવવાનું ડોશી લઈને આવું કાલ હા રોમભાઈ તમે લઈને ના, આવો ડોશી ના લવાય લે આ એ એટલે ડોશી જોવી તો ખબર પડે યાર પણ ઓછી તો તમે લઈને આવજો પછી આપણો હા તો એવું મજા આવે હોય તો પસ કરી હેડો કોઈ વાંધો નહીં તો દારૂ ચાળો ઉતર્યો કે આપડા કૃષ્ણ ભગવાન ની એન્ટ્રી થઈ ને તાણા મારો દારૂ ઉતરે મને જેવું લાગે કે તો મારા પ્રમાણે પિક્ચર બને ને એવું લાગે મને તો આ જો કે તમે આયા તો તમને કેટલો ફેર પડ્યો લાલા પિક્ચર માં એટલો દમ છે હા વાત સાચી ફોજી ચો સુધરી મજા દારૂ ચો નકર તમે તો કદી દારૂ છોડો એમ નતા અને તમે આયા તો તમારે કેટલો બધો ફાયદો છે એમ નહીં એવા હેડો કે હું એમ કહું હેડો હા તે આવી આપણે હેડી હેડો ત્યાં જો ને હેડો હાલો કાલ આપશું ને પેથી કાલ ફરી આવશું. કેમ કૃષ્ણ ભગવાને લાલા દારૂ છોડાય ને એવી રીતે મારી દારૂ છૂટી ગયો બોલો ના ના બહુ સારું કોઈ અમે તમને નતા કે કરતા કે લે ભાઈ હેડો હેડો આ તો વળી તમારો હવે મન કો સુધરશે વાપરો ને તમે આખી જિંદગી દારૂમાં કાઢી નાખી હતી અને હવે તમારા છોકરા કોઈ હારો ભણશે મને તો એવું થાય કે હું કદી દારૂ જ ના પીવું તે ના પીવાય દારૂમાં કશું નહીં ભલ ભલા મોટા જાહુ જલાલી વાળા તારે હાથે પગે થઈ ગયા અને અત્યારે તમે આ લાલુ પિક્ચર જોઈને સુધર્યાથી સારું ને કે તમારો છોકરો તો તમે તો ફેલ થઈ ગયા પણ તમારા છોકરો રજડી મળો હા વાત સાચી અને કોઈ શેર મેઠું ના આલો ઓ હેડજો ફટાફટ ઘેરજો હેડો. ફોન આવી મારો બેજો તો રોમભાઈ બેહો તો મને બી આવો તો બેસી
હાય, મજા પડી જાય લ્યો, બધા પડી જાય. મજા પડી જાય. આ તાળું બાળું નહીં હાલવાનું કહું? હા? તાળું બાળું હારું તો હાલ દીધું. એ ચિંતા હું લ્યા કરો છો? હાલ દીધું શીખર લ્યો. તો તો આપણે શું તમારે લેવા પણ દેવા? ચિંતા કરવાની આવે. અરે આ કેવું પડે યાર. એ નહીં. હા. માતા કેવી મજા આવે. મજા આવી જાય સારી. અબુજી તમે તો ડોલતા ડોલતા આવતા હતા. અરે કમ્પ્લીટ સીધો આ સીધો સીધું આવ્યો કેમ ના છે? નહીં? ઓહ. હવે શું ખબર હે? એ સીધું થઈ જાય ને તમારી જિંદગી સીધી થઈ જાય. ઓહ, વાત શું સાચી. કેવું? ના, ખોરબીને અફસોસ થશે બહુ. જો કે તમે એ નહીં, આ જગતનો બધો પિક્ચર બન્યો છે ને, પણ લાલા પિક્ચર કરતા બધો હેઠો. હા, વાત સાચી હો, જબરજસ્ત. કેમ કહે લે, એમાં કૃષ્ણ ભગવાન પેલો દારૂડી કેવો હોય કેવો આપણો હા બોલો કૃષ્ણ ભગવાને પેલા લાલા જેવી સહાય કરી, હાજી વાત. અને આભુજી ફકતા ફકતા જતા હવે સેવા સીધા પાપડ જેવા થઈને આયા. સીધા જ. તા. અને હવે તો હું તમે સુધરી જાય તો મેર પડી ગયો ને તમને તો કોઈ શેર મેઠું ના આલે, પણ તમારા છોકરાને કોઈ ના આલે હા. કે આ તો દારૂડિયા છોકરા છે. વાહ. અને જુઓ આ લાલો પિક્ચર જોવાથી તમારા જીવનમાં આટલો પરિવર્તન આવ્યો હોય ને, અને આવું હરમશા માટે રાખ્યો, અને સુખ શાંતિ એવી કોઈ જિંદગી તમારી પટી નહીં જાય. શું કેવું? હજી તો ચાલુ હો. હજુ ચાલુ હ. અને આ તનતોડ મહેનત કરો, છોકરાને એવો ભણાવો, આ છોકરા ભણી ગણી આગળ આવશે ને તો તમારો આ લાલુ પિક્ચર જોયેલું ફળ છે. ફરશે. શું કેવું? બરોબર. તો આવા કળિયુગમાં કૃષ્ણ ભગવાન તો સાક્ષાત, પણ આમાં કેવું હોય કે હો ની કરમ ગતિ નથી. અને આપડે કર્મ કરવો પડે. કરમ સારો કરશે તો ઓટોમેટિક તમે સારું ફળ મળે. તમે જેવો કરમ કરશે એવું મળશે. શું કેવું લે ભાઈ? બરોબર. મારે લેવા તા હું નીકળું બરોબર મારા હોય. આ વડે તમે જો લેવડો રંગુબા. મારે આબાનું છું ને આ ભાઈ મગા. હાલો. આવજો હો. હાલો ભગત. હા. હું એ જઉં. લેવડો. હાલો. એ આવજો બધા. એ સુખી થઈ ગયો. સારું જબર મજા આવી. માત્ર ડોશી નવી લઈ જવી પડશે, અને એના લાલો પિક્ચર બતાવું એટલે કમ્પ્લીટ એવી ઉપર જેવી થઈ જાય. ને કાં તો હાલ તો નવો વખો છે એટલે એને બતાવું તો વળી કોક હું એના જીવનમાં ઉતરે, અને અમારા કંકા બધા મટે. કેમ કે કૃષ્ણ ભગવાને પેલા લાલા જેવા જીવનમાં પરિવર્તન આવ્યું, તો મારે વળી ડોશી જોવો તો એમાં પરિવર્તન આવે તો એનો તને જવા દો.